ભાવનગરમાં ટ્રિપલ મર્ડર કેસમાં ચોંકાવનારો ખુલાસા, આરોપીની નાર્કો ટેસ્ટની કરી માંગ। ભરતનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં જે કાચનું મંદિર આવેલું છે અને તેની જે ફોરેસ્ટ કોલોનીમાં ગયા 7 તારીખે આ કામના જે નૈનાબેન પૃથા અને ભવ્ય જે છે તે ગુમ થયા બાબતની જે જાહેરાત શૈલેષ ખાંભલા દ્વારા કરવામાં આવેલી, જેના કામે એક ટીમની રચના કરવામાં આવેલી અને ટીમને જે છે તેના સરકારી ક્વાર્ટર્સની આગળના ભાગે ખાડા કરેલા છે અને ખાડા બુરવાની હકીકત મળતા પંચો તથા મામલતદાર સાહેબ, FSL અધિકારી અને ડોગની ટીમ તથા વિડીયોગ્રાફી સાથે ત્યાં ખોદતા 3 જે છે લાશ મળેલી, જે લાશને ઓળખવિધિ કરવામાં આવેલી અને આ લાશ જે છે મરણ જનાર નૈનાબેન, પૃથા અને ભવ્યની હોવાનું ખુલવા પામેલ અને આ જે તપાસના કામે જે ફરિયાદી શૈલેષ ખાંભલા તેણે જ આ ત્રણેયનું જે તકિયાથી મૃત્યુ નિપજાવ્યું હતું, જેથી ખૂનનો ગુનો દાખલ કરવામાં આવેલા, જેના કામે વિસ્તૃત પુરાવા મેળવવામાં આવેલા છે। તેમજ ગઈ 6 ડિસેમ્બરના રોજ નામદાર કોર્ટમાં આ કામનો જે આરોપી જે છે શૈલેષ ખાંભલા તેને રજૂ કરવામાં આવેલા અને બ્રેઇન મેપિંગ તથા નાર્કોની જે મંજૂરી માગવામાં આવેલી, જેના કામે નામદાર કોર્ટ દ્વારા તેઓને સમય આપવામાં આવેલો વિચારવાનો અને આજે નામદાર કોર્ટમાં રજૂ કરવામાં આવેલા ત્યારે આ કામનો જે શૈલેષ ખાંભલા છે તેણે બ્રેઇન મેપિંગ અને નાર્કો એનાલિસિસ કરવાની ના પાડી દીધેલી છે, જેથી આ કામના આરોપીને ડિસ્ટ્રિક્ટ જેલમાં મૂકવામાં આવેલા છે। નાર્કો ટેસ્ટ અને બ્રેઇન મેપિંગ જે છે તે જે અત્યાર સુધીના જે પુરાવા મળેલા છે અને તેમાંથી વિસ્તૃત પુરાવા મેળવવા માટે અને એક સાયન્ટિફિક જે બેઝલાઇન ઇસ્ટાબ્લિશ કરવા માટે નાર્કો અને બ્રેઇન મેપિંગની જે જરૂરિયાત હોય છે તેના માટે અમે નામદાર કોર્ટમાં આ મંજૂરી માગેલી અને આ જે નાર્કો અને બ્રેઇન મેપિંગનું જે છે કે તે આરોપીની કન્સેસ ઉપર આધારિત હોય છે। તો જે શૈલેષ ખાંભલા દ્વારા કન્સેસ નહીં આપતા નાર્કો અને બ્રેઇનની નામદાર કોર્ટે મના કરેલી છે। સર, આ જે તપાસ દરમિયાન એવું પણ સામે આવી રહ્યું છે કે આ જે બંને પાસપોર્ટ કઢાવ્યો હતો તેની પ્રેમિકા અને આ બંને એવું કઈ પુરાવા? હા, તપાસ દરમિયાન વિસ્તૃત અમે પુરાવા મેળવ્યા છે, જેમાં આ જે બંને જે છે એક નવું જીવન શરૂ કરવાની એક દિશામાં આ લોકો આગળ વધતા હતા। ફોરેન જવા માટે બંને જે છે પાસપોર્ટ નીકાળેલા અને ફોરેન જવાનું બી તેની વાત હતી। સીરિયલ એનાલિસિસથી આ બંને જે છે સતત એકબીજાના કોન્ટેક્ટમાં હતા અને ઇવન જે મર્ડરની રાતે જે છે ત્યારે બી આ શૈલેષ ખાંભલા જે છે તેના જે વનના જે મહિલા જે છે તેની સાથે કોન્ટેક્ટમાં હતા અને તેના દ્વારા એમ બી કહેવામાં આવેલું કે હું કોઈ પણ કામ કરું છું તું મને અપનાવી લઈશ ને, એ ટાઈપની આખી તપાસ દરમિયાન ખુલવા પામેલી છે। આજે જ્યારે કોર્ટ સમક્ષ શૈલેષ ખાંભલાને રજૂ કરાયો હતો ત્યારે તેમને પોલીસ ઉપર ગંભીર આરોપ લગાવ્યા હતા અને એમને એવું કહ્યું કે પોલીસે એન્કાઉન્ટર મારું કરી નાખશે, ખૂબ મારી રહી છે, આ પ્રકારના આક્ષેપો લગાવ્યા। જે છે શૈલેષ ખાંભલા જે છે એ હાલમાં નામદાર કોર્ટ જ્યુડિશિયલ કસ્ટડીમાં અને જેલમાં છે। તેના જે રિમાન્ડ બી પૂરા થઈ ગયેલા છે, એટલે એ જે છે તથ્યો બેઝ વગરના છે। ના, સાયન્ટિફિક ટોટલી એવિડન્સીસ છે આપણી પાસે, જેમાં જે છે ધીસ ઇઝ અ પ્રી પ્લાન મર્ડર। એમાં 2 તારીખે જે છે જે આરોપી દ્વારા તેના જે સરકારી ક્વાર્ટર્સ છે તેની આગળના ભાગે ખાડા ખોદવામાં આવેલા છે। ત્યારબાદ મર્ડર બાદ જે લાશ છે તેને તેમાં નાખી અને ખાડા પુરવવાની વિધિ, તે લોકોના નિવેદનો, જે સરકારી સાહેદો છે તેના નિવેદનો લેવામાં આવેલા છે અને જે ડોગ જે છે
તેના દ્વારા બી તેના ઘરમાં અને આખી જે છે કઈ રીતના લાશને ડિસ્પોઝલ કરેલો છે તે પૂરું જે છે તે ડોગ દ્વારા તેની જે ટ્રેસ માર્ક મેળવવામાં આવેલા છે અને સાયન્ટિફિક પુરાવા આપણે મળેલા છે.